હું સરેણા નિધિ આ જન્માષ્ટમીના પાવન પર્વ પર મારે થોડીક વાત કરવી છે. આપણા ઘરમાં કોઈ સભ્યનો જન્મદિવસ હોય તો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ. અને આ જગતનો નાથ શ્રી કૃષ્ણનો જન્મદિવસ પર શું આપણે પત્તા રમવા જોઈએ? ના, એ તો પતન તરફ લઈ જાય છે, એવું ક્યારેય ન રમતા. ગીતાજીમાં શ્રી કૃષ્ણના સ્વમુખે આપેલ ગીતાજીનો સંદેશ એકવાર વાંચી તો જુઓ. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. અને આ કળિયુગમાં પણ ભગવાન નથી એવું ક્યારેય નહીં માનતા, કેમ કે જ્યારે આપણે સંકટમાં હોય ત્યારે કોઈને કોઈ મદદ કરવા આવી જ જાય છે. આ મદદ કરનારને મદદ કરવાની પ્રેરણા કોણે આપી? તો કે શ્રી કૃષ્ણ ભગવાને. શ્રી કૃષ્ણ પ્રેમી ભક્તોની વારે તો ખુલ્લા પગે દોડી આવે છે. નરસિંહ મહેતા પાસે ભગવાનને જમાડવા નહોતા 56 ભોગ કે નહોતો પૂંજાવો, છતાં પણ ભગવાનને નરસિંહ મહેતાના કામ કરવા આવવું જ પડ્યું હતું. અને આવી જ પ્રેમ લક્ષણના ભક્તિ મીરાબાઈની. મીરાએ કૃષ્ણ પર ભરોસો મૂકીને ઝેર પીધા તો ભગવાનને ઝેરનું અમૃત કરવું જ પડ્યું હતું. દુર્યોધનના 56 ભોગ ત્યાગીને વિદુરના ઘરે બાફેલી ભાજી અને એ પણ વઘાર્યા વગરની મારા વાલે પ્રેમથી ખાધી હતી. વિદુરના પત્નીએ પ્રેમથી આપેલા કેળાની છાલ પણ મારા વહાલાએ હોશે હોશે ખાધી હતી. પ્રભુ પ્રેમમાં તરબોળ થઈને અત્યારે પણ આપણે યાદ કરીએ તો શામળિયો કોઈ પણ રીતે આપણી મદદ કરવા આવી જ જાય છે. અરે થોડો સમય કાઢીને ગીતાજી વાંચી તો જુઓ, તમારી બધી જ સમસ્યાનું હલ થઈ જશે. તો આ જન્માષ્ટમીના પાવન પર્વની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.